મિત્રો, શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે અને આ શ્રાવણ માસમાં દરેક ભક્ત ભગવાન શિવની પૂજા કરવા માટે આતુર થઈ જાય છે। તો એવું કહેવામાં આવે છે કે જે ભક્ત આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરે છે, ભગવાન શિવ તેમના પર પ્રસન્ન થાય છે અને તેના પ્રાચીન કાળથી કહેવામાં આવ્યું છે કે જેની ભક્તિથી મહાદેવ પ્રસન્ન થઈ જાય છે તે વ્યક્તિના જીવનના તમામ દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે અને ભોળાનાથ તેમના ભક્તોને ઈચ્છિત ફળ પ્રદાન કરે છે। શ્રાવણનો આ મહિનો ઘણા શુભ સંયોગો લઈને આવ્યો છે। મિત્રો, તમે ભગવાન શિવની ભક્તિ કરો છો તો તમે આ ચોખાનો ઉપાય અવશ્ય કરજો, કેમ કે તેનાથી ભગવાન શિવ ખૂબ જ જલ્દી તમારા પર પ્રસન્ન થઈ શકે છે। ચોખાના આ સરળ ઉપાયને અનુસરવાથી તમામ જીવનમાંથી જે કંઈ પણ સમસ્યાઓથી તમે પરેશાન છો તે તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે। તેના માટે આ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, તે માટે તમે આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળતા રહેજો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર પણ કરી દેજો અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। સાથે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખતા રહેજો। નંબર 1, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શ્રાવણમાં શિવલિંગની પૂજા કર્યા પછી એક મુઠ્ઠી ચોખા લઈને ભગવાન શિવની પૂજા કરો અને એ પછી તે ચોખા શિવલિંગ પર ચડાવો। આ પછી ઓમ નમઃ શિવાય મંત્રનો જો થઈ શકે તો 108 વાર જાપ કરી એવું કહેવાય છે કે આ ઉપાયથી ભગવાન શિવ તમારી બધી સમસ્યાઓ દૂર કરશે અને તેની સાથે તમને આર્થિક લાભ પણ થશે। નંબર 2, શ્રાવણના પહેલા સોમવારે સવારે ઉઠીને સ્નાન કરો અને પછી વ્રતની પ્રતિજ્ઞા લો। આ પછી કોઈ મંદિરમાં જાઓ અને ત્યાં ભગવાન શિવ શંકરની યોગ્ય રીતે પૂજા કરો। આ દરમિયાન શિવલિંગ પર ચોખાના 4 દાણા અર્પણ કરો। ચોખાના દાણા તૂટેલા ન હોય તેનું ખાસ ધ્યાન રાખો। આ ઉપાય અપનાવવાથી ભગવાન શિવ પસંદ થાય છે અને પોતાના ભક્તો પર આશીર્વાદ આવે છે। નંબર 3, શ્રાવણ માસના પહેલા સોમવારે પૂજા દરમિયાન શિવલિંગ પર ચોખાના દાણા અર્પણ કરતી વખતે તમારી ઈચ્છા ભોળાનાથને કહેવી જોઈએ। એવું કહેવાય છે કે આમ કરવાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થાય છે એન બધી મનોકામના પૂરી કરે છે। નંબર 4, એવી માન્યતા છે કે શિવલિંગ પર શ્રાવણ માસમાં દરરોજ 5 દાણા ચોખા અર્પણ કરવાથી ક્યારેય પણ ધન અને અનાજની કમી નથી થતી। નંબર 5, આ સિવાય શ્રાવણના પહેલા સોમવારે ભગવાન શિવની વિધિ પર પૂજા કરો। આ દરમિયાન 11 મુઠ્ઠી ચોખા લ્યો અને પૂજા કરતી વખતે દરેક મુઠ્ઠી ચોખા શિવલિંગ પર અર્પણ કરો। આ પછી આ ચોખા એકઠા કરીને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપી દો। આમ કરવાથી તમને ભગવાન શિવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમને અણધાર્યા નાણાકીય લાભ થશે। નંબર 6, ભગવાન શિવને અક્ષત અર્પણ કરવાની પરંપરા છે, પરંતુ આવી સ્થિતિમાં તમે અક્ષરની સાથે ભગવાન શિવને રોલી પણ અર્પણ કરી શકો છો। શિવપુરાણ અનુસાર અક્ષત સાથે રોલી ચડાવવાથી પણ તમને ક્યારે આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી। નંબર 7, શ્રાવણ માસમાં શુક્રવારના દિવસે તમે જેટલા ચોખા લઈ શકો તેટલા ચોખા લઈને ભગવાન શિવના મંદિરમાં જાઓ અને શિવલિંગ પર તમારા બંને હાથો દ્વારા શિવલિંગ પર ચોખા અર્પણ કરો અને ભોલેનાથને ધનની પ્રાર્થના કરો। એવું માનવામાં આવે છે કે તમે જેટલા અક્ષરના દાણા ભગવાન જોઈને અર્પણ કરો છો તેના 4 ગણા ફળ મળે છે। આ પછી જે ચોખા બચે છે તેને ગરીબોમાં વહેંચી દો। આમ કરવાથી તમને પૈસાની તંગી ક્યારે નહીં આવે। નંબર 8, શ્રાવણના કોઈ પણ સોમવાર શિવ મંદિરમાં અથવા ઘરમાં ભગવાન શિવની પૂજા યોગ્ય વિધિથી કરો અને પછી પાણીમાં ચોખા મિક્સ કરીને શિવલિંગ પર ચડાવો। આમ કરવાથી આર્થિક સમસ્યાઓથી રાહત મળે છે અને એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર ચોખા મિક્સ જળ ચડાવવાથી આર્થિક લાભ થાય છે। નંબર 9, શ્રાવણના પહેલા 11 દિવસ આ ઉપાય અચૂકપણે કરવો જ જોઈએ।
આ ઉપાયથી ભક્તોને અવશ્ય લાભ મળે છે. આ 11 મંત્ર સાથે 11 દિવસ સુધી ભગવાન શિવને 11 ચોખા અર્પણ કરવાના છે. પૂરી શ્રદ્ધા અને ભક્તિ સાથે આ સરળ અને નાનકડો ઉપાય કરી જુઓ. તમારા જીવનમાં ચમત્કારો ચોક્કસ થશે. આ પ્રયોગ તમારા જીવનમાં અપાર સંપત્તિ અને સફળતા લાવશે. શિવજીની પૂજા કર્યા પછી ફુશ આસન પર બેસીને મનમાં આ જ ચમત્કારી મંત્રનો જાપ કરો. આ એક એવો પ્રયોગ છે જે અનન્ય સિદ્ધિઓ અને ઇચ્છિત ફળ આપે છે. મંત્રનો જાપ આ રીતે કરો: ઓમ અઘોરાય નમઃ, ઓમ પશુપ્તયે નમઃ, ઓમ શર્વાય નમઃ, ઓમ વિરૂપાક્ષાય નમઃ, ઓમ વિશ્વરૂપિણે નમઃ, ઓમ ત્રંબકાય નમઃ, ઓમ કપદીને નમઃ, ઓમ ભૈરવાય નમઃ, ઓમ શૂલપાણે નમઃ, ઓમ ઈશાનાય નમઃ, ઓમ મહેશ્વરાય નમઃ. ચોખાનો આ ઉપાય કરતી વખતે આ બાબત ખાસ ધ્યાન રાખવી જોઈએ કે વૈદિક શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને ક્યારે એકલા ચોખા ન ચડાવવા જોઈએ. હળદર, ફૂલ, રોલી, અબીલ વગેરે હંમેશા ચોખા સાથે રાખો. જો તમે ઈચ્છો તો હળદર સાથે પીળા રંગના ચોખા પણ ચડાવી શકો છો. ભગવાન શિવને ચોખા અર્પણ કરવા માટે સૌપ્રથમ હાથની મધ્ય અને છેલ્લીથી બીજી આંગળીઓ સાથે અંગૂઠાનો ઉપયોગ કરો. પછી આમંત્રણનો જાપ કરો: અક્ષછન સુરશ્રેષ્ઠ કુન્માક્ત સુશોભિતા માયા નિવેદિતા ભક્ત્યા હોમ ભગવાન. ત્યારબાદ શિવલિંગ પર ભક્તિભાવથી અક્ષત અર્પણ કરો. અક્ષતને પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે કહેવાય છે કે જો પૂજામાં કોઈ પણ વસ્તુની ઉણપ હોય તો તે વસ્તુની બાજુમાં અક્ષર ચડાવવા જોઈએ. આ તે અંતર દૂર કરે છે. શિવલિંગને અક્ષર એટલે કે ચોખા, કાચા ચોખા અર્પણ કરતી વખતે ધ્યાન રાખો કે તે તૂટી ન જાય. તેનાથી તમારી પૂજામાં વિક્ષેપ પડી શકે છે. તમે શ્રાવણના પહેલા સોમવારે શિવજીને પસંદ કરવાના કેટલા સરળ ઉપાય કરી શકો છો. જેમ કે નંબર 1, જો તમારી પાસે બીલીપત્ર ન હોય તો વાંસના પત્તા પણ શિવજીને ચડાવી શકો છો. જે લોકો સંતાન સુખ ઈચ્છે છે તેમણે દરરોજ શિવજીને વાંસના પત્તા ચઢાવવા જોઈએ. આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થશે. નંબર 2, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના પરિવારના સભ્યો લાંબુ જીવન જીવે. આ માટે શિવજીને દુર્વાનું ઘાસ ચડાવી શકો છો. દુર્વામાં અમૃતનો વાસ માનવામાં આવે છે. દુર્વા ભગવાન શિવજીના પુત્ર ગણેશજીને પણ પસંદ છે. નંબર 3, શ્રાવણમાં તમે બીલીપત્રની જગ્યાએ ભાંગના પત્તા પણ ચડાવી શકો છો. શ્રાવણમાં ભગવાન શિવજીને પ્રસાદ રૂપમાં પણ ભાંગ વહેંચી શકાય છે. નંબર 4, તમે દરરોજ શિવજીને ધતુરો ચડાવી શકો છો. શિવજીની પસંદગીની વસ્તુમાં ધતુરો એક અલગ સ્થાન ધરાવે છે. નંબર 5, તમે પીપળાના પાનથી પણ ભગવાન શિવજીની પૂજા કરી શકો છો. શ્રાવણ મહિનામાં પીપળાના પત્તાની શિવજીની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. નંબર 6, શ્રાવણમાં ભગવાન શિવજીને સમીના પત્તા ચડાવવાથી જીવનના તમામ દુઃખ અને કષ્ટ દૂર થાય છે. શમીના પત્તા શિવજી સિવાય ગણેશજીને પણ જણાવવામાં આવે છે. નંબર 7, તમારી ક્ષમતા મુજબ જરૂરિયાતમંદોને કંઈક દાન કરતા રહો. સાંજના સમયે કોઈ શિવ મંદિરમાં જઈને શિવલિંગ પાસે માટીના દીવામાં ઘીનો દીવો પ્રગટાવો. એનાથી તમારી જીવનમાંથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે. નંબર 8, શ્રાવણ મહિનામાં માછલીઓને લોટના ગોળા ખવડાવો અને મનમાં ભગવાન શિવજીનું ધ્યાન ધરો. ધન પ્રાપ્તિનો આ સૌથી સરળ ઉપાય માનવામાં આવે છે. મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે. આ વિડિયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.